ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગયા વિડીયોની અંદર આપણે આર્થિક માહિતીની રજૂઆત એની અંદર ત્રણ માહિતીની રજૂઆત કરેલી। એક તો ભાષા દ્વારા એટલે કે વર્ણાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા પ્રતિકારાત્મક રીતે। આજના વિડીયોની અંદર આજે આપણે આંકડાકીય માહિતીનું સ્વરૂપ, આંકડાકીય માહિતીનું મહત્ત્વ એના વિશેની વાત કરીશું। તો એની અંદર આપણે જોઈએ કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન એટલે કે આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ નીચે મુજબ છે। એમ કહી શકાય કે અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતી ઘણી બધું મહત્ત્વનું સ્થાન ધરાવે છે। એટલા માટે કારણ કે કોઈ પણ માહિતીને સચોટતાથી અને વિશ્વસનીયતા રીતે જો આપણે રજૂ કરવી હોય તો આંકડા જે છે એ આંકડા આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે। અને અર્થશાસ્ત્ર જેવો વિષય છે એ વિષય કે જ્યાં વધારાના સિદ્ધાંતો હોય, નિયમો હોય, એ નિયમો રજૂ કરવાના હોય અને સાબિત કરવાના હોય ત્યારે આંકડાકીય જે માહિતી છે એ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે। તો આ જે આંકડાકીય માહિતી છે એ અર્થશાસ્ત્રના અભ્યાસ કરવામાં આપણને કઈ રીતે મદદરૂપ થાય એ આપણે જોઈશું। તો સૌથી પહેલું મહત્ત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો। ચાલો એની અંદર જોઈએ કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે। આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે અથવા તો મહત્ત્વની છે। ઉદાહરણ તરીકે જોઈએ તો વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ એ તપાસી શકાય છે। ચાલો એની અંદર જોઈએ આધારભૂતતા એટલે કે વિશ્વસનીયતા અને સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો એટલે કે જેટલા સિદ્ધાંતો અર્થશાસ્ત્રની અંદર આપણે વાપરીએ છીએ આ બધા જ સિદ્ધાંતો વિશ્વસનીય છે કે નહીં, વ્યવહારની અંદર ઉપયોગી છે કે નહીં, અને સૌથી મોટું કે આ જે સિદ્ધાંતો સાચા છે કે ખોટા આ બાબતોથી તદ્દન સરળ સમજૂતીની આંકડાકીય માહિતી આપે છે। એટલા માટે ખાસ તો આ મહત્ત્વ અગત્યનું છે। તો બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો અર્થશાસ્ત્રની અંદર એને રજૂ કરવામાં આવે છે। જ્યારે પણ અર્થશાસ્ત્રની અંદર કોઈ નવા સિદ્ધાંતની રચના થાય અથવા તો કોઈ સિદ્ધાંતની સમજૂતી આપવાની હોય ત્યારે હંમેશા બે આર્થિક ચલ વચ્ચે જે કાર્યકરણનો સંબંધ છે એ કાર્યકરણનો સંબંધ એટલે કે એક ચલ સ્વતંત્ર હોય અને જે બીજું ચલ છે એ બીજું ચલ પરતંત્ર હોય અથવા તો એમ પણ કહી શકાય કે એક ચલ કાર્યકાર અને બીજું ચલ કારણ હોય। ઉદાહરણ તરીકે જોઈએ તો વરસાદ પડે તો શું થાય? ખેતી થાય અથવા તો ઘઉંનું ઉત્પાદન થાય। તો વરસાદ પડવો એ કારણ કહેવાય અને ખેતી થવી અથવા તો ઉત્પાદન થવું એ શું કહેવાય? કાર્ય કહેવાય। તો આ રીતે વરસાદ અને ખેતી બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય। બીજું એક ઉદાહરણ જોઈએ તો પેટ્રોલની કિંમત વધે તો પેટ્રોલની માંગ ઘટે તો પેટ્રોલની કિંમત છે એ શું છે? કારણ કહેવાય અને પેટ્રોલની જે માંગ છે એ કારણ કહેવાય। તો આ બે આર્થિક ચલ વચ્ચે જે સંબંધ છે એ કાર્યકરણનો સંબંધ એ તપાસીને કોઈ ચોક્કસ સિદ્ધાંત કે નિયમ રજૂ કરવામાં આવે છે અને આ સિદ્ધાંત કે નિયમ સાચો છે કે ખોટો, વિશ્વસનીય છે કે નહીં, વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં તે આંકડાકીય માહિતી દ્વારા આપણે તેને જાણી શકીએ છીએ। ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો કિંમત અને માંગ વચ્ચેનો જે નિયમ છે, વરસાદ અને ઉત્પાદન વચ્ચેનો જે નિયમ છે, કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે
એટલે કે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ છે, સીમાંત આવક અને સીમાંત ખર્ચના ખ્યાલો છે. તો આવી કોઈ પણ બાબત કે નિયમને સમજવા માટે આંકડાકીય જે માહિતી છે એ માહિતી ખૂબ જ ઉપયોગી છે, આપણે એમ કહી શકીએ. ચાલો બીજો મુદ્દો જોઈએ, દશા અને દિશાના વલણો જાણવા માટે. તો એમ કહી શકાય કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તો વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. સૌ પ્રથમ જાણી લઈએ કે દશા અને દિશા કોને કહેવાય. તો ઉદાહરણ તરીકે જોઈએ તો દશાની વાત કરીએ તો ભારતીય જે અર્થતંત્ર છે, તો ભારતીય અર્થતંત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે, કયા ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન થાય છે, કયા ક્ષેત્રમાંથી વિદેશમાં કેટલી નિકાસ થાય છે, વિદેશમાંથી કેટલી આયાત થાય છે, વર્તમાન સમયમાં ભારતના લોકોની માથાદીઠ આવક કેટલી છે, ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે. ટૂંકમાં વર્તમાન સમયમાં જે દેશની પરિસ્થિતિ છે એને આપણે દશાના નામથી ઓળખી શકીએ. અને દિશા કોને કહી શકાય, તો દિશા એટલે ભારતીય અર્થતંત્ર અથવા તો ભારતનું કોઈ પણ ક્ષેત્ર ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફારો કરી રહ્યા છે, ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફારો થશે, આ બધી જે પરિસ્થિતિ છે, જે વલણો છે, એને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં દિશાના નામથી ઓળખી શકીએ. એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે આપણે વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિમાં કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે અથવા તો કેવા પ્રકારની પરિસ્થિતિ ઉપલબ્ધ છે એ ચોકસાઈથી જાણવા માટે આંકડાકીય જે માહિતી છે એ માહિતી ખૂબ જ ઉપયોગી છે. તો જો અહીંયા દેશના અર્થતંત્રની અથવા તો કોઈ એક ક્ષેત્રની દિશા અને દશા બંને જાણી શકાય. ઉદાહરણ તરીકે લઈએ તો ભારતમાં આયાતોમાં વધારો થઈ રહ્યો છે, તો એ જાણી શકાય કે ઘટાડો થઈ રહ્યો છે તે જાણી શકાય. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું છે, ઉદાહરણ તરીકે લઈએ તો ઉદ્યોગો અથવા તો સેવા ક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે, કૃષિ ક્ષેત્રમાં પણ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. તો આ રીતે ભવિષ્યમાં અને વર્તમાન સમયની અંદર ભારત દેશના અર્થતંત્રની અંદર કયા પ્રકારના પરિબળોમાં ફેરફાર સર્જાય છે એ આપણે સરળતાથી આંકડાકીય માહિતી દ્વારા ચોકસાઈપૂર્વક જાણી શકીએ છીએ. ચાલો ત્રીજો મુદ્દો જોઈએ, સંક્ષિપ્તની અંદર તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા માટે આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. એની અંદર જોઈએ કે જ્યારે આપણે તુલના કરવી હોય તો ફાયદો એ છે કે તુલના કરવાનો કે અર્થશાસ્ત્રમાં કોઈ બે માહિતીની તુલના કરવાથી કઈ માહિતી શ્રેષ્ઠ છે અને કઈ માહિતી શ્રેષ્ઠ નથી તે સરળતાથી આપણે જાણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો ભારત દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર અને ચીનનું અર્થતંત્ર બંનેની જો સરખામણી આપણે કરીએ તો ખબર પડે કે આપણને કે ચીન અને ભારત છે એ બંનેમાંથી મજબૂત અર્થતંત્રની દ્રષ્ટિએ કોણ છે, ભારત છે કે ચીન છે, અથવા તો જે બે ક્ષેત્રની, બે બાબતોની, બે કંપનીના ઉત્પાદનની. તો આ રીતે તુલના એટલે કે સરખામણી જો કરીએ તો આપણે સરળતાથી જાણી શકીએ કે કંપની
ઉત્પાદન ક્ષેત્ર છે એ કઈ પરિસ્થિતિની અંદર પહોંચ્યું છે. તો અહીંયા આર્થિક માહિતીની સરખામણી કરવી હોય તો પણ આંકડાકીય જે માહિતી છે એ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે છે. કારણ કે આંકડાકીય માહિતી હોય તો પણ આપણે બે માહિતીની તુલના એટલે કે સરખામણી સરળતાથી કરી શકીએ છીએ. મોટાભાગે અર્થશાસ્ત્રમાં બે રીતે તુલના થાય. પહેલી રીત સમય આધારિત તુલના થાય અને બીજી સ્થળ આધારિત તુલના થાય. તો સમય આધારિત તુલના કોને કહી શકાય? તો એને કહી શકીએ કે ભૂતકાળની કોઈ એક માહિતી અને એ માહિતીને બીજા સમયની માહિતી સાથે જો સરખાવવામાં આવે તો એને આપણે સમય આધારિત તુલના કહેવાય. ભારતની અંદર 1951ની તુલનામાં 2015માં કેટલી વસ્તી હતી, કેટલી વસ્તીનો વધારો થયો, તો આ પ્રકારની જે તુલના થઈ એને આપણે સમય આધારિત તુલના કહી શકીએ. બીજી જે તુલના છે એ સ્થળ આધારિત. તો એટલે કે એક દેશની પરિસ્થિતિની સરખામણી બીજા દેશની પરિસ્થિતિ, એક રાજ્યની સરખામણી બીજા રાજ્યની સાથે, એક ગામની સરખામણી બીજા ગામની સાથે જો આપણે સરખામણી કરીએ તો એને સ્થળ આધારિત તુલના કહેવાય. ઉદાહરણ તરીકે વિશ્વમાં ઘણા બધા જે દેશો છે, અમેરિકા, બ્રિટન, ચીન, આ બધા દેશોની તુલનામાં ભારતનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર કઈ સ્થિતિમાં છે તો એ આપણે જાણીએ તુલના કરીને, તો એને આપણે સ્થળ આધારિત તુલના કહી શકીએ. આ રીતે અલગ અલગ માહિતીની જ્યારે તુલના કરવી હોય ત્યારે પણ આંકડાકીય જે માહિતી છે એ માહિતી ખૂબ જ મહત્ત્વની અને અગત્યની સાબિત થાય છે. ચાલો, ચોથો જે મુદ્દો છે સંક્ષિપ્તની અંદર રજૂઆત માટે, એની અંદર જોઈએ તો આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્ત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. એની અંદર જોઈએ કે સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં રજૂઆત કરવી જોઈએ. ઘણી બધી વખત અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અર્થશાસ્ત્રમાં સંશોધકો, નિષ્ણાતો, સંશોધન સંસ્થાઓ, આ બધા લોકો અર્થશાસ્ત્ર અંગેની જ્યારે માહિતી એકઠી કરે ત્યારે ઘણી બધી વખત માહિતી એટલી બધી વિશાળ હોય, લાંબા વર્ણનો ધરાવતી હોય કે સામાન્ય વ્યક્તિને સમજવી કેવી લાગે છે, કંટાળાજનક બને. તો આવી પરિસ્થિતિની અંદર માહિતીને ટૂંકમાં સચોટતાથી અને અર્થઘટન કરીને એવી રીતે રજૂ કરવી હોય તો પણ આંકડાકીય માહિતી સૌથી વધારે ઉપયોગી છે. એટલે લાંબી અટપટી માહિતીને સંક્ષિપ્તની અંદર એટલે કે ટૂંકમાં માહિતી રજૂ કરી શકાય. કેમ? કારણ કે આંકડાકીય માહિતી તુલનાત્મક હોય છે, સચોટ હોય છે અને વલણો દર્શાવે છે. આ ત્રણ બાબતને લીધે પણ સામાન્ય માણસ સરળતાથી એને સમજી શકે. આ ઉપરાંત આંકડાકીય માહિતી હોય તો પણ એને આલેખમાં કે આકૃતિમાં રજૂ કરીને સામાન્યથી સામાન્ય વ્યક્તિ સુધી આપણે એને શું કરી શકીએ છીએ? પહોંચાડી શકીએ છીએ. ચાલો હવે જોઈએ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોમાં, તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકારાત્મક રીતે આકર્ષક સ્વરૂપની અંદર રજૂ કરી શકાય છે. આંકડાકીય જે પણ કોઈ માહિતી હોય એ માહિતીને આપણે ક્યાં તો આલેખની અંદર ક્યાં તો આકૃતિની અંદર પ્રતિકારાત્મક રીતે અથવા તો આકર્ષક સ્વરૂપની અંદર આપણે રજૂ કરી શકીએ છીએ કે જેથી કરીને સામાન્ય વ્યક્તિ સુધી એ પહોંચી શકે અથવા તો સામાન્ય વ્યક્તિ એને સમજી શકે. આલેખ કે આકૃતિ માહિતીને શું કરાવે છે? સરળ બનાવે છે. પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની છે. એની અંદર પહેલું જોઈએ
વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે જો દેશની સ્થિતિને દર્શાવવી હોય તો રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. એમ કહી શકાય કે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની આર્થિક સ્થિતિ કેવી છે જો એને જાણવી હોય તો દેશનું જે રાષ્ટ્રીય સર્વે છે, વિશ્વ બેંકનો જે રિપોર્ટ છે, કેન્દ્ર સરકારની જે આંકડાકીય જે માહિતી છે, કેન્દ્ર સરકારની આંકડાકીય જે સંસ્થા છે એની પાસેથી આંકડા લઈને આપણે વધારે ને વધારે સચોટતાથી એને ગણી શકીએ છીએ. એની અંદર જોઈએ સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર, જે સ્વતંત્ર ચલ છે એને આડી ધરી પર આધારિત ચલોને એટલે કે પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે. કયા કયા સ્વતંત્ર ચલ? દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ શું છે? પરતંત્ર ચલ છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. ઉદાહરણ તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે એટલે OX ધરી પર દર્શાવાય છે. OX ધરી પર સ્વતંત્ર ચલ, OY ધરી પર પરતંત્ર ચલ. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણનું પરિબળ કિંમત ઊભી ધરી પર આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. ત્રીજું જોઈએ સ્કેલ માપની પસંદગી કઈ રીતે કરવી. તો આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવો પડે છે. ઉદાહરણ તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને એની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતની અંદર શું કરવું પડે છે? જાળવવું પડે છે. ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે છે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર બરાબર SS નિશાની કરવામાં આવે છે. એટલે કે આ જે આંકડાકીય માહિતી છે એને આપણે જે આકૃતિ જે દોરવાના છે, સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, એટલે આપણને સચોટતાથી ખ્યાલ આવશે કે કઈ ધરી પર સ્વતંત્ર ચલ હોય, કઈ ધરી પર પરતંત્ર ચલ હોય, કેટલું સ્કેલ માપ નક્કી કરવું, એના આધારે કઈ રીતે આકૃતિ અથવા તો આલેખ રજૂ કરી શકાય.